આપણા છોકરાઓ ગરબા ગાય, એન્ટરટેનમેન્ટ, એનો કોઈ વિરોધ નથી, પણ હવે એમાં વિકૃતિ ઘૂસવા માંડી. તકલીફ આ છે. નાચો ગાઓ આપણી સંસ્કૃતિ, એમાં નાચવા ગાવાની છૂટ છે. અરે આપણો ભગવાન નાચે છે, આપણો ભગવાન ગાય છે, આપણે ત્યાં સંગીતનો વિરોધ નથી. સંન્યાસમાં જ્યારે ચોથા આશ્રમમાં જાય ત્યારે એના નિયમો, એના ધર્મ જુદા, બાકી નહીં તો સામાન્ય અને ખાસ કરીને ગ્રહસ્થો માટે સંગીત, કલા, સંગીત કલા વિહીન જે હોય એ સાક્ષાત પશુ. સુભાષિતકારોએ તો એવું કહ્યું છે, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીના, એ શિંગડા અને પૂંછડા વગરનું સાક્ષાત પશુ છે. કલા, જે કૃષ્ણ ભગવાનની આપણે કથા સાંભળીએ છીએ એ શ્રી કૃષ્ણને સકલ કલાઓના આદિગુરુ કહ્યા છે વ્યાસ ભગવાને. ભાગવતમાં લખ્યું છે, કાલીની ફણા ઉપર કૃષ્ણ નાચ્યા, કાલીય નાગને નાથ્યો. વ્યાસજી લખે છે, સકલ કલાદિ ગુરુ નનર્ત. નાચો કોણ? કનૈયો. હા, પણ એ કેવો હતો કે સકલ કલાદિ ગુરુ, સકલ કલાઓ કે આદિ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ. નટવર વપુહુ, કૃષ્ણ નટવર છે, ભગવાન શિવ નટરાજ છે.